માગીએ છીએ કે આજના સમયમાં ઘણા બધા લોકો એલોપેથી દવા લઈને થાકી જાય છે, કંટાળી જાય છે અને પરિણામ નથી મળતા. તો અમને એક એવું પરિણામ પ્રાપ્ત થયું છે જેમને દવાઓથી ખર્ચ કરવાથી પરિણામ નથી મળ્યું, એ પરિણામ એકદમ ટૂંકા સમયમાં નેટસપની પ્રોડક્ટથી મળેલું છે. તો એ સંદેશ આપ સુધી અમે પહોંચાડવા માગીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? લીલાબેન વિનુભાઈ કાસડિયા. પૂરું એડ્રેસ આપો. મહાલક્ષ્મી સોસાયટી, વિભાગ 3 130 નંબર, પૂર્ણા ગામનો વિસ્તાર. પૂર્ણા ગામ. અચ્છા, સૌરાષ્ટ્રમાં કયું ગામ છે તમારું? મોટા માસિયાળા, તાલુકો અને જિલ્લો? અમરેલી. ઓકે. હવે શું પ્રોબ્લેમ હતો વાત એની કરો. હવે મને 4-5 વર્ષથી હાથ દુખતો હતો, પડખામ દુખતો હતો, એથી પછી હાથ દુખ ખંભામાંથી આખો હાથ જ ફાટતો હતો. સિટીમાં એક જગ્યાએ મેં ત્યાં એક્સરે ને એવું બધું કરાવ્યું હતું, ત્યાં મને એમ કીધું હતું તમારા હાડકા ઘસાઈ ગયા છે. હાડકા ઘસાઈ ગયા છે એટલે હાથ દુખે છે? હા, એટલે હાથ એક જ દુખતો હતો ને? એક જ હાથ. હા, હાડકા ઘસાઈ ગયા તો બે દુખવા જોઈએ ને? હા. પછી એટલે એ કે દવા દીધી એને, પછી 10 દિવસની દવા દીધી હતી, કસરત કરવાનું ને એવું બધું મને કીધું હતું. એટલે દવા 10 દિવસની મેં પીધી અને કસરત ઘરે કરતી થોડી, પણ મને રાહત કાંઈ લાગી નહીં. પછી કસરત કરવાની મેં બધું બંધ કરી દીધું હતું. પછી એમનો સહન કરતી હતી. બરાબર. તે 5 વર્ષ સાદું થયો. રોટલી કરવામાં વાંધો આવે, કપડાં ધોવામાં વાંધો, ઘરકામ કરવામાં બધાયમાં પ્રોબ્લેમ થતી. રાતે નીંદર નહોતી આવતી, રાતે સુવાય નહીં, પડખે સુવાતું જ નહીં. ડાબા પડખે સુવાતું, જમણા પડખે સુવાતું નહોતું. જમણા પકડે સુવાતું જ નહોતું. પછી એકવાર પછી બહુ દુખતો હતો ત્યારે ચીકુવાડી ડાયમંડમાં ગઈ. ડાયમંડ હોસ્પિટલમાં? ડાયમંડ હોસ્પિટલ. હા, ત્યાં એક્સરા કરવાનું કીધું. એક્સરા કરાવ્યો હતો. કે તમારું મણકું ઘસાઈ ગયું છે. એક જગ્યાએ હાડકા ઘસાય છે, બીજી જગ્યાએ મણકું ઘસાઈ ગયું. દવા આપી? 10 દિવસની દવા આપી હતી. પછી કે પાછું બતાવવા આવજો, પણ મને કઈ ફેર લાગ્યો નહોતો એટલે હું પાછી ગઈ નહીં. મેં કીધું ફેર પડતો નથી, હું જાઉં એમ. પછી અહીંયા યોગીશો પાણી ટાંકી પાસે થેરાપી ચાલુ થઈ હતી. તો ત્યાં થેરાપી હું 3 મહિના એકધારી ગઈ. એટલે મને ઘણું તે થોડોક ફેર લાગ્યો હતો હાથ દુખાવો થેરાપીમાં. પછી મેં બેડ લીધો એના માટે. કેટલા રૂપિયાનો બેડ આવ્યો હતો? 2,23,000 નો. શું વાત કરો છો? તો એનાથી કોઈ ફરક? પછી ઘરે હું થેરાપી લેતી ત્યાં સુધી મને એમને સારું રહેતું, થોડું રહેતું. બહુ દુખાવા મળે એટલે થેરાપી લઉં એટલે થોડુંક સારું રહે. હલું ગરમ હોય લાગે એટલે ચેક થઈ જાય એટલે સારું રહે. અચ્છા. પછી આ પાવડરનો એડવર્ટાઈઝ જોઈ. શેમાં જોઈ હતી? વિડીયામાં. વિડીયો જોઈ. બરાબર છે. પછી એટલે કીધું આવડું આપણે ચાલુ કરી જોઈએ. હવે આ પાવડર દોસ્તો આજે વાંસી પાવડર બતાવી રહ્યા છે. એ પાવડર હાડકાના ઘસારાની કે મણકાની દવા નથી. એ પાવડર છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, મતલબ કે પૂરક આહાર. સ્ત્રીઓના શરીરની અંદર જે પોષક તત્વોની ખામી હોય એ આ પાવડરની અંદરથી મળે છે. કેટલા ડબ્બા પીધા આપણે? મેં 10 થી 15 ડબ્બા પીધા રેગ્યુલર. હા, બરાબર. આ પાવડર સાથે બીજું શું લીધેલું? એક કેપ્સ્યુલ લીધી હતી. આ કેપ્સ્યુલ 2 મહિના લીધી હતી. આ છે જોઈન્ટ કેર જે કેપ્સ્યુલ છે, જે આપણી સુકાયેલી ગાદીને સપોર્ટ કરે છે, મતલબ ગાદી બનાવવાનું કામ કરે છે અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. આના કેટલા પેકેટ પીધા આપણે? 4 થી 5. 4 થી 5. બરાબર છે. ઓકે. હવે આ પીધું તું ક્યારે તમે? આ બંને વસ્તુ ક્યારે લીધેલી તમે? બંને વસ્તુ 6 થી 7 મહિના થઈ ગયા. 7 મહિના પહેલા? હા, 7 મહિના પહેલા. અચ્છા. તો હવે આ વસ્તુ લીધા પછી હવે કેવું લાગે છે? હવે મને બહુ સારું છે. હું 6 મહિના પીધી, મેં મહિનાથી બંધ થઈ ગઈ, બંધ કર્યો છે પાવડર. પણ મને હવે હાથની પ્રોબ્લેમ સારું થઈ ગયું છે. ઘરકામ કરી શકો છો? પૂરી છે. હા. અચ્છા. હું થાક લાગતો તો એ બધું અત્યારે મને કાંઈ નથી થતું. હું પૂરું ઘરનું કામ બધું કરું છું અત્યારે. બરાબર. પણ પહેલા શું થતું હતું? પહેલા આખું શરીર દુખતું હતું, સવાર ઉઠાતું નહોતું, આખું શરીર જડાઈ જતું હતું, ચાલવામાં વાંધો પડતો હતો, રોટલી વણવામાં વાંધો પડતો હતો, કપડાં ધોવામાં બધું એટાણ પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ ગયો. તો કપડાનું કંઈક તમે શું કહેતા હતા? કપડાં હું વર્ષ દિવસ મેં કપડાં નહોતા ધોયા. કપડાં ધો એટલે આખો હાથ ફાટે જ એમ. અને આમ પડ્યો હોય તો એમને ફાટા જ કરે. સત્સંગમાં જાઉં તાળી પાડું તોય મારા હાથ ફાટતો જ. એટલે આમનું દબાવ્યા જ કરતી હું. મેં કીધું આ કેદીમાં ભાંગ્યો હોય તો ખારું થાય, આમનું તો કેમ ખારું? અચ્છા, એવું હતું. તો પ્રોબ્લેમ ટૂંકમાં અંદરથી હતો? હા, અંદરથી. બાહ્ય ઇલાજ થતા હતા, પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો. આ વસ્તુ લેવાથી શરીરની અંદરની જરૂરિયાત પૂરી થઈ ગઈ, પ્રોબ્લેમ તમારા સારા થઈ ગયા અને હવે પ્રોડક્ટ નથી પીતા છતાં સારું છે. સ્ફૂર્તિ કેવી લાગે છે? સ્ફૂર્તિ બહુ ફૂલ. મને અત્યારે કામ કરવાની જરાય આળસ નથી થતી. બધું કામ હું કરું છું, થાકતી નથી, થાકે નથી લાગતો. જેટલી વાર ઉઠ બે થાય તો મને કાંઈ વાંધો નથી. ઓલું તો બેઠી બધું ઊભું થવાનો વિચાર નહોતો થતો. આળસ ચડતી હતી? આળસ ચડતી હતી. બરાબર છે. એવું બધું થતું. પલોઠી વાળીને બેસાતું નહીં. ઉંમર કેટલા વર્ષથી આ છે? ઉંમર 56 વર્ષ.
આ ખાસ મેં એટલા માટે પૂછ્યું છે દોસ્તો કે અત્યારે 40 વર્ષથી ઉપરના વયના જે કાંઈ બહેનો હોય ને એને આવી સમસ્યા મોટા ભાગે હોય છે. એમના 56 વર્ષની ઉંમર છે, પ્રોબ્લેમ થયો તો આ વસ્તુ લીધા પછી પ્રોબ્લેમ સારો થઈ ગયો છે, જે 2,23,000નું બેડ, 2 ડૉક્ટરની ટ્રીટમેન્ટ, અને એ લોકોએ કીધું હતું કે હાડકાં ઘસાય છે, એકે કીધું હતું કે મણકા ઘસાય છે. હવે આમ લાગે છે કાંઈ ઘસાયેલું હોય એવું? નહીં, હવે કાંઈ મને નથી લાગતું. બરાબર છે. તો આ વસ્તુ લેવાથી બધા પ્રોબ્લેમ સારા થઈ ગયા. તો જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એને આપણે સંદેશ શું આપશું? એને સંદેશ આપવાનો કે કોઈ ખોટા દવાખાને ધક્કા દોડવા નહીં. આ પાવડર તમને જાણ થાય તો પાવડર જ ચાલુ કરવા, દવા ચાલુ કરી દેવાની. એ તો આપણા વિડીયોના માધ્યમથી લોકોને જાણ થશે, બરાબર ને? હા, અને કંટાળવાનું નહીં. 1-2 દવા પીને કે મને સારું નથી થતું એવું નહીં. તમારે 6 મહિના રેગ્યુલર દવા લેવી જ પડે. એમ કે આપણે 12 પૈસા દઈએ તો કેમ થાય એમ. બરાબર તો છે. પછી આમાં નખાય ને. આ કાંઈ નડતર રૂપ તો નથી. આપણા શરીર માટે બધું સારું છે. કે કેલ્શિયમ ઘટતું હોય, કોઈ B12 ઘટતું હોય, એ બધું આ પાવડર પૂરો પાડે છે. એટલે બાયુને એ જ જાજુ હોય. સાચી વાત છે. કે સ્નાયુના દુખાવા હોય કોઈને, બોઈને B12 ઘટતું હોય, એ બધું આ પાવડર પૂરો પાડે છે. બરાબર છે. એ તમારો અનુભવ છે, બરાબર? તો તમને તો આ પરિણામથી સંતોષ? મને સંતોષ. સરસ. જે જાણકારી તમે આપી છે એ બદલ